હિમુ પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા. આ મોબાઈલ મૂકો અને આ ચોપડા વપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું, એટલે હું અઠવાડિયાની વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ ઉઠો બટા, ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચવાનું રાખો બટા. હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે, એટલે આજથી ને હું રાતે મોડા સુધી વાંચીશ. મમ્મી હવે હું આ 4 દાખલા ગણી રહ્યો ને પછી અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા. હવે વાંચો ને મમ્મી પ્લીઝ હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાની માની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે મોબાઈલ? 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું લા થોડીક વાર તો ફોન આપ. હિમુ હુઈ જા બેટા. હવાર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ. એમાં એવું હોય ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું હતું, તમે થોડુંક વધારે ખાઈ લીધું એટલે મને ઊંઘ આવી જાય. બોલ મને ખબર જ હતી કે તું હુઈ જઈશ એટલે જ હું તાર માટે દૂધ બનાવી લઈ. લે પી લે. હિમુ ઉભી રે બેટા, ઉભી રે. આ દહીં અને ખાંડ ખાઈને જાય એટલે એને પેપર સારું જાય. અને હા ફૂટપટ્ટી લીધી લીધી અને પેન્સિલ હવે લઈ લીધી અને 2 વધારાની પેન બધું લઈ લીધું. પરિકર અલી મમ્મી બધું લઈ લીધું જવા દે ને. અને હા પરજો ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછી.